દિલ્હી બ્લાસ્ટ મામલે પોલીસને મળી વધુ સફળતા. અલ ફલાહ યુનિવર્સિટીમાંથી ઝડપાઈ વધુ એક કાર મળી આવેલ બ્રેઝા કાર શાહીનના નામે રજીસ્ટર. તો કાર બ્લાસ્ટ સમયે આતંકી ડોક્ટર ઉમર નવી કારમાં હતો હાજર. ડીએનએ ટેસ્ટમાં થઈ પુષ્ટિ. અમેરિકાએ દિલ્હી કાર ધડાકાને ગણાવ્યો આતંકવાદી હુમલો. ભારતની તપાસ એજન્સીઓની કરી પ્રશંસા. અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રૂબિયોએ પીડિતો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પુસ્તક મહોત્સવ 2025નું કર્યું ઉદ્ઘાટન. મિશન 300થી વધુ પ્રકાશકો અને લેખકો લઈ રહ્યા છે ભાગ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણાની મુલાકાતે. મુખ્યમંત્રીએ બોરિયાવી ગામે નવનિર્મિત સૈનિક સ્કૂલનું કર્યું ઉદ્ઘાટન. ખેરાલુમાં દૂધસાગર ડેરીના ઓર્ગેનિક પ્લાન્ટનું પણ કર્યું લોકાર્પણ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા. પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે આરોગ્ય વિભાગની કાર્યવાહી. કાર્ડિયોલોજી સર્જરીમાં ક્ષતિ બદલ જામનગરની જીસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની યોજનામાંથી કરાઈ સસ્પેન્ડ. હોસ્પિટલને ફટકારાયો 6 લાખથી વધુનો દંડ. તો ડોક્ટર પાર્શ્વ વોરાને કરાયા સસ્પેન્ડ. રાજ્યમાં સામાન્ય ઠંડીનો અનુભવ. આગામી 6 દિવસ રાજ્યનું હવામાન રહેશે સૂકું. 6 દિવસ બાદ રાજ્યમાં વધશે ઠંડીનું જોર. ઉત્તર પૂર્વ દિશાના પવનોના કારણે તાપમાનમાં રહેશે વધઘટ. 11.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે દાહોદ સૌથી ઠંડુ શહેર. તો અમરેલીમાં 13.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન. અમેરિકામાં 43 દિવસથી ચાલતા શટડાઉનનો આવ્યો અંત. લોકોને મળી રાહત. અમેરિકી સેનેટમાંથી પસાર થયેલ ફંડિંગ બિલ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર. ઓલિમ્પિક 2028નો કાર્યક્રમ જાહેર. લોસ એન્જલસમાં 14 જુલાઈએ ઉદ્ઘાટન. તો 30 જુલાઈએ થશે સમાપન. પહેલી વખત ઓલિમ્પિકમાં ક્રિકેટને અપાયું સ્થાન.